નમસ્કાર મિત્રો. તો આપણે છેલ્લે જોયું કે વૈદિક સાહિત્યની અંદર ષડ વેદાંગ એટલે કે 6 વેદાંગની આપણે વાત કરી. આ ષડ વેદાંગ જે છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ, કેવી રીતે એ વેદ પુરુષના જુદા જુદા અંગ બને છે એના ઉપર આપણે ચર્ચા કરી. પરીક્ષામાં કેવી રીતે એ બધું પૂછાવાનું છે એના ઉપર પણ આપણે વાત કરી. એ ષડ વેદાંગની અંદર કલ્પ જે છે એટલે કે જેને વેદ પુરુષના હસ્ત એના હાથ તરીકે આપણે કલ્પ્યા છે, એના પેટા 4 પ્રકારો છે, 4 વિભાગો છે: શ્રોત્રસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર. આ રીતે 4 વિભાગો આપણે યાદ રાખવાના છે. આપણે બરાબર યાદ છે ગઈકાલથી કે કલ્પશાસ્ત્ર એ વેદ નિહિત અથવા વેદમાં દર્શિત જે કર્મ છે એ કર્મ ક્રિયાની વિષયને કર્મ ક્રિયાના વિષયને લઈને આવનારો એક ગ્રંથ છે, એક વેદ છે, એક વિભાગ છે. તો હવે આ જે 4 ભાગ છે એની અંદરથી આપણે જાણીએ છીએ કે આપણો વિભાગ એ ગૃહ્ય સૂત્ર છે. એટલે આ આપણો વિભાગ કે બનશે. એટલે આ 4 પ્રકારમાંથી સૌથી પહેલા અહીંયાથી વ્યાખ્યા જોઈશું. તો સૌથી પહેલું આપણી સામે આવે છે શ્રોત્રસૂત્ર. તો આની અંદર શું છે? શ્રોત્રસૂત્રની અંદર હોય છે શું? તો કહે છે કે તેમાં એટલે કે શ્રોત્રસૂત્રમાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે. આ પહેલી આપણી વ્યાખ્યા થઈ. હવે આવો એક પ્રશ્ન પૂછી શકે કે શ્રોત્રસૂત્રની વિષય વસ્તુ શું છે? તો જો મિત્રો ભારતીય દર્શન, ભારતીય સાહિત્યમાં અને ભારતીય હિન્દુ પરંપરાની અંદર યજ્ઞ કર્મનું ખૂબ મહત્વ છે. વૈદિક પરંપરાની અંદર અથવા વેદની અંદર યજ્ઞોને ખાસું પ્રાધાન્ય છે. એટલે શ્રોત્રસૂત્રની અંદર પહેલો જે વિષય છે એમાં એક યજ્ઞનું નામ આપ્યું છે અગ્નિહોત્ર. આ યજ્ઞનું નામ આપણે ખાસ તો યાદ રાખવાનું છે, અગ્નિહોત્ર યજ્ઞ. આ છે પ્રતિદિન કરવાનો હોય છે. ભારતની અંદર આ પ્રકારનો યજ્ઞ એ હિન્દુ પરંપરાની અંદર ખૂબ મહત્વનો છે. પ્રતિદિન દરરોજ સવારે કરવામાં આવતો યજ્ઞ છે. એક નાનકડી વિધિ છે જે રોજે કરવાની છે. ત્યાંથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવાના છે એની જે આખી વાત છે અહીંયા છે. અહીંયાથી આ અગ્નિહોત્ર યજ્ઞ યાદ રાખવાનો છે. એવું પૂછી શકાય કે કયો યજ્ઞ એવો છે જે પ્રતિદિન કરવામાં આવે છે? આવો એક પ્રશ્ન આપણને પૂછી શકાય. તો એને આપણે અહીંયા બરાબર ધ્યાનમાં લેવાનો છે. અહીંયાથી લઈને અમુક વિશેષ દિવસોએ, કેટલાક દિવસો એવા હોય છે કે જ્યારે ચોક્કસ પ્રકારના યજ્ઞો કરવાના હોય છે. ઉદાહરણ તરીકે આ વૈદિકનું ઉદાહરણ નથી, પણ માત્ર તમારી સમજમાં આવે એટલા માટે. માનો કે દશેરાના દિવસે આપણે ત્યાં એક યજ્ઞ મંદિરોની અંદર થતા હોય છે. કોઈ પૂનમના દિવસે ખાસ કોઈ સ્થાનો ઉપર યજ્ઞો વિશેષ થતા હોય છે. શ્રાવણ મહિનાના અંતે શિવ મંદિરોની અંદર પણ યજ્ઞો થતા હોય છે. આ યજ્ઞોને વિશેષ યજ્ઞો આપણે કહીએ છીએ, જે અગ્નિહોત્રની જેમ દરરોજ થતા હોતા નથી. તો આ પ્રકારના જે યજ્ઞો છે એ શ્રોત્રસૂત્રનો વિષય બને છે. તો આ એક જે કલ્પના જે 4 વિભાગો છે એમાંથી પહેલું જે શ્રોત્રસૂત્ર છે એનો જે આ વિષય છે કે એમાં અગ્નિહોત્ર જેવા પ્રતિદિન થતા યજ્ઞોથી લઈને અમુક વિશેષ પ્રકારના યજ્ઞો સુધીનો આખો વિષય છે આની અંદર સમાવેશ થાય છે. બીજો જે છે એ વિભાગ છે આપણો ગૃહ્યસૂત્ર. તો ગૃહ્યસૂત્રનો વિષય છે કે દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય તેમનો અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે અહીંયા ગૃહ્યસૂત્ર જે આપણો મુખ્ય વિષય છે, જે આપણે ભણવાનો શરૂ કર્યો છે,
એટલે કેવી રીતે આપણે આવ્યા? ષડ વેદાંગ, એની અંદર કલ્પ, કલ્પની અંદર એના 4 વિભાગો, શ્રોત્ર સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મ સૂત્ર અને શુલ્વ સૂત્ર. એની અંદર શ્રોત્ર સૂત્ર અને શ્રોત સૂત્રની અંદર ફરી પાછું એનો બીજો વિભાગ તરીકે ગૃહ્ય સૂત્ર. ગૃહ્ય સૂત્રની અંદર શું છે તો કે ગૃહસ્થ એટલે જે સમાજની આપણી જેવા જે પરિવારમાં રહે છે, જે પોતાના ફેમિલી સાથે રહે છે, એવા લોકોએ પણ રોજબરોજ કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે. આ ધાર્મિક જે ક્રિયાઓ કરવાની છે એની જે સંસ્કાર વિધિ અને વિધિ વિધાનો જે કરવાનું માર્ગદર્શન જેમાં આપ્યું છે એ ગ્રંથનું નામ છે ગૃહ્ય સૂત્ર. અહીંયાથી 2 પ્રશ્નો થશે. સૌથી પહેલું કે ગૃહ્ય સૂત્રની વિષય વસ્તુ શું હોય છે તો કે દરેક ગૃહસ્થએ ઘરમાં રહીને જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય અને તેમનો અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન એ ગૃહ્ય સૂત્રનો વિષય બને. અહીંયાથી આ બીજો પ્રશ્ન છે. અથવા એવું પણ પૂછે પરીક્ષામાં કે ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તે અંગેનું માર્ગદર્શન કયા ગ્રંથમાં છે? પ્રશ્ન થોડો લાંબો થઈ જશે, પણ આવું પૂછી શકાય. ખાસ કરીને MCQમાં પૂછાય એવી શક્યતાઓ છે કે ગૃહ્ય સૂત્રમાં શું વિષય છે એવું પૂછે તો એ પ્રશ્ન બનશે. અને નીચે પૈકીના કયા ગ્રંથમાં ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની છે તેનું માર્ગદર્શન છે તો એ આ ગ્રંથમાં છે. હવે અહીંયા થોડું આપણે સમજી લઈએ. તમે જોશો કે ગૃહસ્થે આપણે ત્યાં રોજબરોજ કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે જે આનો વિષય બનતો હોય છે. ઉદાહરણ તરીકે કે સવારના જે પૂજાપાઠ વગેરે છે એની વિધિ કેવી રીતે કરવી, અથવા કેટલાક કર્મો એવા છે કે જે કરવાથી આપણને અજાણતા પાપના ભાગી આપણે બનતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે ગામડા સાથે સંકળાયેલા લોકો છે, આપણે જે ગામડામાં અથવા શહેરમાં પણ ચૂલા અથવા ગેસ સ્ટવ આપણે સવારમાં પોતાની રસોઈ બનાવવા માટે કરતા અને પ્રગટાવતા હોય છે અને શરૂ કરતા હોઈએ છીએ. તો કલ્પના કરો કે એની અંદર રાતભર નાના નાના જીવજંતુઓ આમ તેમ કંઈ પડ્યું હોય અને સવારમાં આપણે એની અંદર અગ્નિ પ્રજ્વલિત કરીએ તો એ સમયે એના સળગવાને કારણે થઈને, એના મૃત્યુને કારણે થઈને પાપના ભાગીદાર એ આપણે બનતા હોઈએ છીએ. આ રોજબરોજની ક્રિયા છે. આ જે કર્મ થયું છે એનું પાપ તો આપણને લાગશે, ભલે એ આપણી જાણ નથી, આપણે અજાણતા કર્યું છે, પણ એ પાપના ભાગીદાર તો આપણે થઈએ છીએ. તો આ પ્રકારનું જે આપણું કર્મ છે એમાંથી આપણને કેવી રીતે મુક્તિ મળે, એના માટે શું વિધિ કરવાની? કેમ કે આ રોજબરોજ છે. તમે આજે કોઈ રસોઈ બનાવો તો શાકભાજીની અંદર કોઈ નાની ઈયળ વગેરે છે અને એ આપણા દોષને કારણે થઈને, ભૂલને કારણે થઈને સળગી કંઈ એવું થયું, ઈંધણ છે, લાકડું છે, એની અંદર નાની નાની ઈયળો બેઠેલી હોય છે, નાના નાના ઉધઈ વગેરે જઈને બેઠું હોય છે, એ પણ જ્યારે તમે લાકડાને અગ્નિની અંદર સળગાવો છો ત્યારે સળગી જાય સાથે. તો બધા એવા પાપો છે જે આપણાથી અજાણતા થઈ જાય છે. રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ તો પગની નીચે કીડી જેવા નાના નાના સૂક્ષ્મ જંતુઓ છે, આપણા પગ નીચે કચડાઈ મરે, એનો દોષ, એનું પાપ આપણને લાગતું હોય છે. તો આ બધા એવા પાપો છે જે તમારાથી કે મારાથી અજાણતા થઈ જાય છે, તો થાય જ છે. તો એ પાપમાંથી મુક્તિ માટે જે ધાર્મિક ક્રિયાઓ આપણે કરવી પડે એ અંગેના વિધિ વિધાનો ગૃહ્ય સૂત્રમાં છે. આ સમજ માટે કે એના માટે એનો પ્રાયશ્ચિત કર્મ શું કરવાનું. એ ભૂલ થઈ છે તો એનું એક કર્મ હશે. આપણને સવારમાં રોજે સાંજે આપણે સૂઈએ છીએ અને સવારે જાગીએ ત્યારે આપણને બરાબર યાદ હોય છે કે આપણું નામ શું છે, આપણો પરિવાર કોણ છે, આપણે ક્યાં રહીએ છીએ, આ બધું આપણને યાદ છે બરાબર. તો એ યાદ રહે છે, એનો આભાર માનવા માટે જે વિધિ આપણે ઈશ્વરને સમર્પણ ભાવ અથવા તો ઈશ્વર પ્રત્યેનો આભારનો ભાવ જે પ્રગટ કરવાનો છે, એની વિધિ કેવી રીતે કરવી, એ બધો જ વિષય ગૃહ્ય સૂત્રનો બને છે. બીજું એક વિષય અહીંયા નવો છે જે બહુ મજાનો છે હિન્દુ ધર્મ તરીકે તો ભારતીય હોવાને નાતે, એ છે કે આપણી સંસ્કાર વિધિ. તમે જુઓ કે આપણે જે 16 સંસ્કારની વાત છે, માણસ જન્મે એટલે ગર્ભાધાન સંસ્કારથી, સીમંત વિધિના સંસ્કારથી, ઉપનયન સંસ્કારથી, ચૂડાકર્મ વિધિથી,
છેક અંતિમ ક્રિયા સુધી, અંતિમ સંસ્કાર સુધી આપણે ત્યાં 16 પ્રકારના સંસ્કારો છે. આ ષોડશ વિવાહ સંસ્કાર પણ ખરો. આ ષોડશ સંસ્કારની વિધિ કેવી રીતે કરવી, એનું શું વિધિ વિધાન હોય, લગ્નની વિધિ કેમ થાય, શ્રીમંત વિધિ કેવી રીતે હોય, અંતિમ સંસ્કાર કેવી રીતે હોય, યજ્ઞોપવિત સંસ્કાર કેવી રીતે થાય, એની શું વિધિ હોય, આ બધું જેનો વિષય બને છે એ ગૃહ્ય સૂત્ર છે. તો આ ગૃહ્ય સૂત્રનો વિષય થયો. 2 સૂત્રો ભણ્યા આપણે, એક તો શ્રોત સૂત્ર અને બીજું ગૃહ્ય સૂત્ર. શ્રોત સૂત્રની અંદર શું છે તો કે અગ્નિહોત્ર જેવા એક દિવસના પ્રતિદિન થતા યજ્ઞોથી લઈને અમુક વિશેષ પ્રકારની ક્રિયાઓ સુધીના જે યજ્ઞો છે એ શ્રોત સૂત્રનો વિષય બને છે. ગૃહ્ય સૂત્રમાં ગૃહસ્થે ઘરમાં રહીને જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું જે માર્ગદર્શન છે એ ગૃહ્ય સૂત્ર છે. ત્રીજો જે વિષય છે આપણો એ હવે બને છે ધર્મસૂત્ર. તો કલ્પની અંદર આપણે વાત કરીએ છીએ, કલ્પના જે 4 વિભાગો છે એની અંદરથી શ્રોત સૂત્ર અને ગૃહ્ય સૂત્રની વાત થયા બાદ ધર્મસૂત્ર. આ બહુ મજાનો વિષય છે સાહેબ. તમે આપણે આગળ વાત કરી કે સાહેબ આપણાથી જાણતા અજાણતા જે કંઈ પાપ થાય એ પાપની મુક્તિ માટે એક ચોક્કસ પ્રકારના વિધિ વિધાનો, ધાર્મિક ક્રિયાઓ છે જેમાંથી એ પ્રકારના કર્મમાંથી તમને મુક્તિ મળે. મેં ઉદાહરણ આપ્યું કે અજાણતા તમારાથી થયેલું એ કર્મ, માનો કે અજાણતા આપણાથી કોઈ આ જીવજંતુઓનું મૃત્યુ થયું અને એના પશ્ચાતાપ રૂપે આપણે કોઈ પ્રાણી કોઈ યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી આપણને મુક્તિ મળી, તો એ તો ઠીક છે. પણ ઉદાહરણ તરીકે સાહેબ એ પાપમાંથી મુક્ત થયા, તો આનો અર્થ તો એવો થયો કે કોઈ પણ પાપમાંથી મુક્ત થવા માટે કોઈને કોઈ પ્રકારની વિધિ તો હિન્દુ ધર્મમાં હશે. તો તમે સમજી શકો કે સમાજમાં આખી એક અવ્યવસ્થા ઊભી થશે. માનો કે હું કોઈની હત્યા કરું અને પછી કોઈ યજ્ઞ કરી નાખું તો પાપમાંથી મુક્ત થઈ ગયો. મેં કે ચોરી કરી અને ચોરી કર્યા પછી મેં કોઈ એક નાનકડો યજ્ઞ કરી નાખ્યો, એટલે ચોરીના જે પાપ, જે ચોરીનો જે દોષ મારા ઉપર લાગ્યો મુક્ત થઈ જશે. કાલે રાજાના સૈનિકો, કોઈ પોલીસ મને પકડવા માટે આવશે ગુનેગાર તરીકે, તો કહીશ કે ભાઈ મેં તો યજ્ઞ કરી નાખ્યો છે, હું પાપમાંથી મુક્ત થયો, મને સજા કેવી રીતે મળે? એટલે આપણે ત્યાં ધર્મગ્રંથોની અંદર એક વિભાગ છે ધર્મસૂત્ર કલ્પની અંદર, કે સમાજ અને રાજ્યને લગતા જે વિધિ નિયમ એટલે કે કાયદા કાનૂનને લગતી બાબતો છે એ ધર્મસૂત્રમાં છે. એટલે આને આચાર શાસ્ત્ર પણ કહે છે. આ બરાબર યાદ રાખજો કે આચાર શાસ્ત્ર તરીકે ધર્મસૂત્ર પ્રસિદ્ધ છે. આવું આપણે પૂછાવાની શક્યતાઓ છે કે જે કલ્પના 4 વિભાગો છે એમાંથી કયો વિભાગ એ આચાર શાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે, તો એ છે ધર્મસૂત્ર. તો આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનું નિર્દેશ થયેલો છે. તો જો વ્યક્તિએ 2 પ્રકારના કર્મો કરવાના છે, એક વ્યક્તિગત કર્મો છે, બીજું એના સામાજિક કર્તવ્ય છે. માતા પિતા વૃદ્ધ થાય તો એ વૃદ્ધ માતા પિતાની સેવા કરવી એ આપણું સામાજિક કર્તવ્ય છે, એ સમાજ સાથે સંબંધિત છે. આપણા પાડોશમાં રહેતા લોકોની ધ્યાન રાખવું, આપણા પાડોશમાં રહેતા લોકોની દેખરેખ રાખવી આપણું સામાજિક કર્તવ્ય છે. તો આચાર શાસ્ત્ર છે. આપણે કોઈનાથી દુઃખી ના થઈએ, કોઈ આપણાથી દુઃખી ન થાય, એ આચાર શાસ્ત્ર છે. એટલે આચાર શાસ્ત્ર છે એ ધર્મસૂત્ર અંતર્ગત આવશે, અથવા આચાર શાસ્ત્ર એ ધર્મસૂત્ર ને આચાર શાસ્ત્ર પણ એટલે કહેવામાં આવે છે, કેમ કે આમાં વ્યક્તિગત કર્મ સાથે સાથે સામાજિક કર્તવ્યોની બાબતોનો પણ નિર્દેશ છે. એટલે આના આધારે સમય જતા કે છે કે સ્મૃતિ શાસ્ત્રની રચના થઈ. આ બરાબર યાદ રાખજો. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, આ બધી એવી સ્મૃતિઓ છે કે જે સમય જતા ધર્મસૂત્રની પેટા શાખા તરીકે સ્મૃતિ ગ્રંથોની રચના થઈ. તો આ સ્મૃતિ ગ્રંથોની અંદર સામાજિક વ્યવસ્થા કેવી રીતે બરાબર ચાલે એની વાત છે. મનુસ્મૃતિ તમે વાંચશો તો એમાં તમે જાણશો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ તમે વાંચશો તો તમે જાણશો કોઈ ચોરી કરે તો કેવી સજાઓ કરવી, કોઈ ભાઈઓની પ્રોપર્ટીમાં, એની સંપત્તિમાં ભાગ પાડે તો કેવી રીતે એના ભાગ પાડવા, ચોરી કરે અને પકડાય તો પરત આવેલો માલ કેવી રીતે પરત આપવો, એમાંથી રાજાનો કેટલા ટકા હિસ્સો લાગશે, એમાં મૂળ માલિકને કેટલા મળશે, કોને કેટલો ભાગ દેવો પડશે, આ બધી વ્યવસ્થા સ્મૃતિશાસ્ત્રોની અંદર બહુ સરસ મજાના ગ્રંથો છે. નેટ ઉપરથી તમને એની PDF બુકો મળી જશે, શોધશો તો મજા આવશે વાંચવાની.
પણ ના મળે તો વાંધો નથી. આ ગ્રંથ જે છે એ આ ધર્મસૂત્રો સાથે સંબંધિત સ્મૃતિશાસ્ત્રો છે, આવું જરા યાદ રાખજો. તો કલ્પશાસ્ત્રના જે 4 ભાગ છે એની અંદરથી પહેલું શ્રોત્રસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને છેલ્લું શુલ્વસૂત્ર. આ એકદમ એક વૈજ્ઞાનિક ગ્રંથ છે. શુલ્વસૂત્ર એ ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. અહીંયા ગણિતના એટલે સાયન્સવાળા મિત્રો માટે આ બહુ અગત્યનો ગ્રંથ છે. અહીંયા ગણિતના કેટલાક સિદ્ધાંતો, કેટલાક સૂત્રો બહુ સરસ રીતે આપ્યા છે. જ્યામિતિના જે શાસ્ત્રને લગતા જે પ્રમેયો છે એની વાત અહીંયા સુંદર રીતે કરેલી છે અને બહુ ઉત્તમ પ્રકારનો આ એક ગ્રંથ છે. આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. એટલે તમે હવે કલ્પી શકો છો કે જ્યામિતિના સૂત્રો જ્યાં છે કે યજ્ઞને આ કુંડની સાઈઝ, એનું માપ, યજ્ઞશાળા કેવી રીતે બનાવવી, કેટલી એની લંબાઈ પહોળાઈ, કેટલી ઊંચાઈ, કેવી દિશા, કેવા એના ખૂણાઓ બનાવવા, બધું જ એ ગાણિતિક રીતે એના સૂત્રો આપીને અહીંયા એ આ ગ્રંથની અંદર એનો સંગ્રહ કરાયેલો છે. તો તમે જોશો કે 4 વિભાગમાં કંઈક ને કંઈક ક્રિયા છે. આ પહેલું એટલે કલ્પ સાથે એ જોડાયેલા છે. શ્રોત્રસૂત્રનો વિષય શું છે તો કે પ્રતિદિન યજ્ઞહોત્ર જેવા યજ્ઞથી લઈને અમુક વિશેષ યજ્ઞોની વાત છે. ગૃહ્યસૂત્રની અંદર ધાર્મિક ક્રિયાઓ અને સંસ્કાર વિધિના વિધિવિધાનો છે. ત્યાર પછી ધર્મસૂત્રની અંદર સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમ, કાયદા કાનૂનને લગતી બાબતો છે, એટલે કે આ એક પ્રકારનું આચારશાસ્ત્ર છે. અને શુલ્વસૂત્રની અંદર ગાણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ હોવાથી આની અંદર ગાણિતિક સૂત્રો છે. આવું પણ તમને પૂછી શકાય કે કલ્પશાસ્ત્રના કયા વિભાગની અંદર ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક સૂત્રોનો સંગ્રહ છે. સૂત્ર શબ્દ બરાબર યાદ રાખજો. આની અંદર સૂત્રો આપેલા છે, ભલે અહીંયા નોંધ નથી, પરંતુ આવો શબ્દનો પ્રયોગ કરી શકે છે. તો આપણો જવાબ થશે શુલ્વસૂત્ર. તો 4 પ્રકારના જે કલ્પશાસ્ત્રની અંદર જે 4 વિભાગો છે અને 4 વિભાગોની અંદર કયા વિભાગની અંદર કયો વિષય છે એ આપણે અહીંયા બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આગળના વિડીયોની અંદર હવે આપણે પર્ટિક્યુલર ગૃહ્ય સૂત્ર ઉપર જઈશું. આર્ટ્સના મિત્રોને અહીંયાથી શોર્ટ નોટ પૂછાશે, સાયન્સમાં પણ સંભાવના ખરી, પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અહીંયાથી એક ટૂંક નોંધ પૂછી શકાય છે, ગૃહ્ય સૂત્રની માહિતી આપો. તો એ હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું.